પણ બચ્ચન સાથે તમારી હાઈટ મેચ થઈ જાય ઓફકોર્સ. યાર એ તો અનુભવ હતો. અને મને તો ત્યારે રિયલાઇઝ નહોતું થયું, પણ મને સામે જય, દીક્ષા, પછી તર્જની, વૈશાલ સર બધા સામે ઊભા હતા અને મારું ને બચ્ચન સરનું ફોટોશૂટ ચાલતું હતું પોસ્ટર શૂટ માટે. તો જ્યારે પહેલી વખત આઈને આમ ઊભા રહ્યા ને તો એમણે આમ હાથ મૂક્યો અને ત્યારે એ બધા આમ કરતા હતા. મને ત્યારે હું નંબ હતો, મને કંઈ જ આજુબાજુ હવા કેટલી શું છે મને કંઈ જ વાતાવરણ જ નહોતું. પછી મને ખબર પડી કે મારી હાઈટ એમનાથી થોડી ઊંચી છે એવું કહેતા હતા એ લોકો. ઓહ વાવ, સો અમેઝિંગ. એ સાચે ગાડી પર બેઠા હતા કે પછી કઈ ગ્રીન સ્ક્રીન? સાચે ગાડી પર તો બેઠા હતા અને બધાનું એક્સાઇટમેન્ટ એટલે ઓફકોર્સ આમ તમે એક્ટિંગની ફિલ્ડમાં આવ્યા હો કે ફિલ્મ મેકિંગની ફિલ્ડમાં આવ્યા હો ત્યારથી તમારું સપનું જ હોય કે બચ્ચન સાહેબ સાથે એક વખત કામ કરવું છે. તો ત્યારે જે ગાડીની અંદર બેઠેલા હતા ને પાછળ દીક્ષા, કલ્પનાબેન અને ભાવિની મેમ, એ લોકો બારીમાં એમના પગ લટકતા હતા ને ત્યાં આમ પગે લાગતા હતા એવું. એટલે આ એ લેવલ છે કે શું કહેવાય એક્ટિંગના, જે બી તમે ગણી લો, ભગવાન જ છે અત્યારે તો એ જીવતા. સો યસ યાર, બચ્ચન સર અમેઝિંગ મોમેન્ટ હતી. સચ અ ક્યુટી ના એ બચ્ચન સર, ઇફ યુ આર વોચિંગ, લવ યુ. લવ યુ સર. અને એમનું ડેડિકેશન યાર, આ ઉંમરે એ ગાડીની ઉપર સીન કરવા તો બેઠા હતા, એ પછી એમને એવું કીધું કે હવે કેમેરા ચેન્જ થાય છે, એંગલ ચેન્જ થાય છે, થોડું લાઇટિંગ સેટઅપ ચેન્જ થશે તો તમે નીચે આવી જાવ. એમના માટે એક આખી સીડી બનાવી હતી. તો કે નહીં કર લો, મેં બેઠા હું. તો અમે બધા એકબીજાને સામે જોયું કે સર થોડી દેર લગેગી. હા કોઈ બાત નહીં, મેં બેઠા હું. પછી કંઈ નહીં, ફટાફટ બધું કામ ચાલુ થયું. પછી એવું થયું કે સર ગાડી હટાની પડેગી. હા તો હટાવો, મેં બેઠા હું. તો હવે એમનો વાંધો નહીં, હવે બધા અંદર અંટાયા કે ગાડી ચલાવશે કોણ? ભવિષ્ય હાથમાં. સદીના મહાનાયક છાપરે બેઠા છે હવે. પણ એનું કારણ છે ને, કારણ કે અગર ભૂલે ચૂકે પડી જતે તો બિલ કેટલાનું આવતે? 7 કરોડ.